કે એપલ 40 વર્ષ થઈ ગયા એપલ ને, તો એ લોકોની જે માર્કેટ કેપ હોય, માર્કેટ કેપ કેપિટલ માર્કેટની એ લોકોની કંપનીની વેલ્યુ તો $1 ટ્રિલિયન એ લોકોને 40મા વર્ષે થયા. કમ્પાઉન્ડિંગ માટે તમારે મિનિમમ 7 yearsનો ટાઈમ તો પેલા દેવો જ પડે કોઈ પણ એક વસ્તુને. યંગસ્ટરને એટલું જ કહેવા માંગીશ કે આ આદતને છોડો. તમે તમારો સર્વિસ છે તો સર્વિસ કરો, બિઝનેસ છે તો બિઝનેસ કરો. ધીરજ ધરવી પડે, સમય દેવો પડે અને ડિસિપ્લિન અનુશાસન રાખવું પડે. ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ફાવે. એ લોકો પીકમાં તો એન્ટર થયા, પછી કન્ટિન્યુ અત્યાર સુધી માઇનસમાં માર્કેટ જે છે, ભલે ડાઉનફોલ તો છે, સોલિડ ડાઉનફોલ નથી થયો. સમય દેવાનો છે માર્કેટમાં, સમય તમારે ટાઈમિંગ નથી કરવાનો. મિત્રો, વાત ગુજરાતીમાં આજે ફરીથી આપણી સાથે છે ધર્મેશભાઈ સોની, ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે. લોકોના, ખાસ કરીને યુવાનોના પ્રશ્નો હોય છે કે રિટર્ન નથી મળતું. આપણે એસઆઈપી કર્યું મ્યુચ્યુઅલ ફંડમાં, અલગ અલગ રીતે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આપણે રીલ્સ ને વિડીયો જોયા. હવે તો એઆઈ આવી ગયું છે, એઆઈનો સહારો લઈને પણ રિસર્ચ કર્યું અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ રિઝલ્ટ નથી મળતું, અથવા તો એ જોઈએ એવું એટલું આપણને રિટર્ન નથી મળતું. તો આ પ્રશ્ન મહદઅંશે યુવાનોની અંદર ચર્ચાતો હોય છે. તો આજે ધર્મેશ સોની સાથે આપણે વાત કરીએ અને આ પ્રશ્નનો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. સ્વાગત છે ધર્મેશભાઈ. સૌથી પહેલો પ્રશ્ન મેં જેમ વાત કરી એમ કે રિટર્ન નથી મળતું એ મોટો પ્રશ્ન છે. તો આ પ્રશ્નને તમે કઈ રીતે જોવો છો? હા, સાચી વસ્તુ છે તમારી. સાચી વાત તમે કીધી કે આજકાલના જે નવયુવાનો છે, અથવા તમને બહુ સાચી વાત કહું ને તો 2020 થી 2023-24 સુધી જે છે ને, જે પીરિયડ હતો કે જેમાં કોરોના સમયે ઓલમોસ્ટ બધા ઘરમાં ફ્રી હતા, એટલે બધાને જેને એમ કે ને કે એપ્લિકેશન, ડાયરેક્ટ એપ્લિકેશનના કારણે બધાને લે વેચની, સ્ટોક માર્કેટની કે મ્યુચ્યુઅલ ફંડની બધાને લે વેચની આદત પડી ગઈ હતી. રાઈટ, કે આજે લીધા કાલે વેચાણ. માર્કેટ 2020 થી છે ને માર્કેટ કન્ટિન્યુ અપ જ ગયું. ક્યાંય એને બેકવર્ડ નીચે ક્રેશ થયું કે ઊભું રહી ગયું કે પડ્યું કે એવું કંઈ થયું નહીં, વન વે થયું. એટલે શું થયું કે જે 2020-21માં જેણે પણ માર્કેટમાં એન્ટર કર્યા છે ને, એ લોકોને છે ને સારા એવા પૈસા મળતા જ ગયા. એ લોકોએ ક્યારેય પણ છે ને માર્કેટ ક્રેશ, માર્કેટ સ્ટેગ્નેન્ટ, માર્કેટ જેને એમ કે ને એક જગ્યાએ કોન્સ્ટન્ટ જે છે એ પડી રહી ગઈ છે, કાંઈ આગળ નથી વધી, એવા કોઈ જાતના અપ એન્ડ ડાઉન્સ ને કાંઈ પણ એવા જોયું જ નહોતું એ લોકોએ. રાઈટ. પછી 2024 સપ્ટેમ્બર 2024 મને પાક્કો ખ્યાલ છે કે એકદમ પીક થયો અને સપ્ટેમ્બર પછી જે માર્કેટ પડવાનું ચાલુ થયું તો 76,000 સુધી સેન્સેક્સ પડી ગયો હતો. રાઈટ. એ દરમિયાન તમે વિચારો કે એ સેન્સેક્સ પડ્યું સપ્ટેમ્બર 2024 થી લઈ અને આજ સુધી, તો એમાં લગભગ જેટલા ખુલ્યા હતા ને છેલ્લા 4-5 વર્ષમાં, એના 60-70% એકાઉન્ટ એપ્લિકેશનમાં લગભગ બંધ થઈ ગયા. કારણ શું? તો કે બધા કાં તો લોસ લીધેલો છે. જેટલા છોકરા સ્ટોક માર્કેટમાં એન્ટર થયા હતા તે લોકોએ લોસ લીધો. આજે શરૂઆતમાં 2-3 મહિના લોસ હોય તો ચાલે, છેલ્લા 1.5 વર્ષથી 2.5 વર્ષ થવા આવ્યા, 2 વર્ષ. રાઈટ. તો એ 2 વર્ષમાં એ લોકોએ ક્યારેય અત્યારે મળ્યું ને તો એ લોકો થોડા ડેસ્પરેટ થઈ ગયા. રાઈટ. એ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ આ રીતે લેવેચથી કંઈ બનતું નથી. અને છેલ્લા 2-2.5 વર્ષમાં સપ્ટેમ્બર પછી જેણે એસઆઈપી કરી છે, અથવા સપ્ટેમ્બરના 6 મહિના પહેલાથી પણ જેણે એસઆઈપી ચાલુ કરી હતી એકદમ પીક અવર્સ જોઈને, એ લોકો પીકમાં તો એન્ટર થયા, પછી કન્ટિન્યુ અત્યાર સુધી માઇનસમાં માર્કેટ જે છે, ભલે ડાઉનફોલ તો છે, સોલિડ ડાઉનફોલ નથી થયો. એકદમ જેને કે ને ક્રેશ થયું નથી, પણ એક જાતનું એમ કે ને કે આગળ નથી જતું, પાછળ નથી જતું, જે સ્ટેડી પોતાની જગ્યા જે છે ને એ ત્યાં ને ત્યાં જ છે. એટલે રિટર્ન કોઈને મળ્યું નથી. એમાં છેલ્લા 1.5 વર્ષમાં જેણે કર્યું છે, રાઈટ, વર્ષ 1.5 વર્ષ, એ લોકોનું તો કાં તો નેગેટિવ છે કાં સિંગલ ડિજિટ હાર્ડલી છે. એટલે એ લોકો છે ને બધા ડેસ્પરેટ થઈ ગયા છે. રાઈટ. તો એના કારણે હવે એ લોકોએ સમજ્યું શું હતું કે આજે આપણે દરેક જણ કહે છે ને કે ભાઈ એસઆઈપીમાં તો જલ્દી પૈસા મળે, કમ્પાઉન્ડિંગ થાય, પણ એ લોકો એ નથી સમજતા કે કમ્પાઉન્ડિંગ નો મતલબ શું છે. વ્યાજનું વ્યાજ કે પૈસાને કમાઈને દે. તો કમ્પાઉન્ડિંગ જેમ જેમ ટાઈમ જાય ને
કમ્પાઉન્ડિંગ થાય. કમ્પાઉન્ડિંગ માટે તમારે મિનિમમ 7 yearsનો ટાઈમ તો પહેલા દેવો જ પડે કોઈ પણ એક વસ્તુને. કે માની લો તમે એસઆઈપી પણ કરી છે તો એસઆઈપીમાં તો રૂલ જ છે કે તમે 5-7 વર્ષથી ઉપર હોય ને તો જ એસઆઈપી કરજો, ને તો કરવાનો વારો તમને કંઈ પૈસા દેખાશે જ નહીં. નસીબ જોગે જો માર્કેટ ખૂબ ઉપર પણ થઈ ગયું તો કાંઈ વાંધો નથી, પણ એકચ્યુઅલી જો માર્કેટ એક પોતાના નોર્મલ વેમાં જ રહે ને તો તમે મિનિમમ 7 વર્ષ તો દેવા જ પડે. એટલે કે એસઆઈપી ને જો તમે 7 વર્ષ દેશો તો જ પછી કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ ચાલુ થશે. આનો તમને એક સીધો હિસાબ તમને આપું કે આજે વોરેન બફેટનું નામ બધા લોકોએ સાંભળેલું હશે, રાઈટ? તો વોરેન બફેટે 10મા વર્ષે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરેલું હતું, રાઈટ? એના પેલા $1 billion જેને એમ કે ને ત્યાંની તો એ 50મા વર્ષે બનેલા હતા. 50મા વર્ષે પેલા બનેલા હતા. તો એને 50 વર્ષ લાગ્યા $1 billion બનાવવા માટે. પણ પછી તો દર 2-3 દિવસે 2-3 વર્ષે એના $1 billion એડ થતા ગયા, રાઈટ? તો કંપની આપણે કે છે ગુજરાતીમાં કે પૈસો કમાઈને દે, રાઈટ? તો એકવાર તમારો આખો બેઝ બનશે ને પછી જ તમને એની કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ આવશે. આ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે કે તમારે ત્યાં ધીરજ ધરવી પડે, સમય દેવો પડે અને ડિસિપ્લિન અનુશાસન રાખવું પડે તો તમને પૈસા મળે એમ છે. આજે હું તમને કહું કે એ લોકોને વોરેન બફેટનો દાખલો ન લ્યો તો બીજી કે એપલ 40 વર્ષ થઈ ગયા એપલને, તો એ લોકોની જે માર્કેટ કેપ કેપિટલ માર્કેટની એ લોકોની કંપનીની વેલ્યુ તો $1 trillion એ લોકોને 40મા વર્ષે થયા. પણ પછી દર વર્ષે 2 વર્ષે 1 ટ્રિલિયન વધતા ગયા અને આજે અત્યારે 3 કે 4 ટ્રિલિયન ડોલરની કદાચ $4 trillion કંપની છે, રાઈટ? તો હવે તમે વિચાર કરો કે 40 વર્ષ સુધી એક જ થયા, પણ પછીના 4 કે 5 વર્ષમાં 6 વર્ષમાં છે નહીં બાકીના $4 trillion એડ થયા. કમ્પાઉન્ડિંગનો લાભ એવી રીતે તમને મળશે, રાઈટ? આજે હું તમને એમ કહું કે તમે એસઆઈપી કરો તો 10 વર્ષે તમારા 2.5 ગણા પૈસા થશે, પણ પછી તો દર 5 વર્ષે ડબલ થતા જશે. તો 20મા વર્ષે તમારા 9 ગણા પૈસા લગભગ થવા આવશે. જો તમને સારું એવું રિટર્ન 15% રિટર્ન ગણું ને તો 20મા વર્ષે તમને 9 ગણા પૈસા થાય. આનું એવરેજ કાઢું તો દર 2 વર્ષે તમારા ડબલ થયા, પણ ઓલા જે 10 વર્ષ સુધી 2 જ ગણા થયા, પણ બાકીના 10 વર્ષમાં તમારા બીજા 7 ગણા વધ્યા, એ તો 10 વર્ષમાં જ વધ્યા બાકીના, રાઈટ? તો કહેવાનો મતલબ એમ છે કે જો તમે સમય આપશો, અનુશાસન રાખશો, ધીરજ આપશો અને સમય દેવાનો છે માર્કેટમાં. સમય તમારે ટાઈમિંગ નથી કરવાનું કે અત્યારે માર્કેટ પડ્યું તો હું જાઉં, માર્કેટ વધી ગયું તો હું પ્રોફિટ લઈને નીકળું. આવી રીતે જો તમે લેવેજ કરતા રહેશો ટ્રેડિંગની જેમ તો ક્યારેય તમે કોઈ દિવસ કરોડપતિ બની શકવાના નથી. કદાચ એવું બની શકે કે તમે થોડીક તમારી મહેનત નાની મોટી એવી પૂરી થઈ જાય, પણ જેને કહે ને કે વેલ્થ બિલ્ડિંગ, એક સારી એવી સંપત્તિનું તમે સર્જન કર્યું, અથવા હા તમે કહી શકો કે મારી પાસે 20-25 વર્ષ પછી 2-5 કરોડ રૂપિયા છે, મારો પોર્ટફોલિયો છે, તો એવું તમારાથી થશે નહીં. આજે જે પણ કાંઈ તમે કરો, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ હોય કે શેર બજારનો, તમને જો નોલેજ હોય ડાયરેક્ટ કરતા હોય તો ગુડ, ફાઇન, વાંધો જ કાંઈ નથી. વસ્તુ છે સારા સ્ટોક લઈ એમાં બેસવાનું, રાઈટ? આજે હું તમને એક મારો દાખલો આપું, સાવ સિમ્પલ જ દાખલો છે કે 2000 લગભગ 4 કે 5 વર્ષ પહેલા મેં પણ એક કંપનીના શેર લીધેલા હતા, રાઈટ? એ કંપનીના મને 2 જ વર્ષમાં પૈસા 3 ગણા થયા, રાઈટ? તો મારે કાઢી નાખવા જોઈએ કે નહીં? 2 જ વર્ષમાં 3 ગણા થયા, સ્વાભાવિક છે, એ જ વિચાર આવે, રાઈટ? તો તમે મને કહો કે મારે હવે વેચાય કે નહીં? બિલકુલ નહીં. ઘણા જણ તો એમ કહે છે કે આવા પૈસા મળે તો લઈ લો ને ક્યાં જો, તો ખરાબ સમયમાં જો મને આટલા પૈસા આપે છે તો હજી એનો સારો સમય આવશે તો ત્યારે કેટલા આપશે? તો ધીસ ઇઝ ધ થિંગ કે તમે ટાઈમ આપો, પેશન્સ રાખો, ટાઈમિંગ કરો નહીં, તમને પૈસા બનાવતા કોઈ નહીં રોકી શકે. તમારા જે પ્રશ્નો છે તમે બધા ક્વિક રિઝલ્ટ માટે મળો છો, તમને એમ થાય કે ચપટી વગાડતા પૈસા 1ના 2 ગણા થઈ જાય. તો ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ફાવે, રાઈટ? તો એવી જ જગ્યાએ તમે ટ્રેડિંગ કરો છો, એ જનરલી તમને પૈસા બનાવીને નહીં દે. તમારી નાની મોટી મહેજ છે, પેટ્રોલ ના કે સેટરડે નાઇટ ના કે નાના મોટા સ્ટેકેશનના પૈસા કાઢી દેશે, બાકી તમારી વેલ્થ ક્રિએટ થશે નહીં. રિયલી તમારે મોટી વેલ્થ બનાવવાની હોય, સંપત્તિનું સર્જન કરવાનું હોય તો લાંબા ગાળાનું આયોજન રાખો, એક ગોલ નક્કી કરો, લક્ષ્ય નક્કી કરો અને એના માટે તમે દોડો છો એ ફીલ થવું જોઈએ તમને, નહીં કે ક્વિક મની માટે, રાઈટ? જો તમે આ વસ્તુને
યાદ રાખશો અને આ લક્ષ્ય સાથે તમારા ઇન્વેસ્ટમેન્ટ એની સાથે લક્ષ્ય સાથે કોઈ જોડશો, બરોબર, એક લક્ષ્ય નિર્ધારિત કરીને દોડશો તો તમે એમાં આગળ વધી શકશો અને સારું એવું અર્નિંગ કરી શકશો. બાકી ટ્રેડિંગ કરીને ક્વિક મની જેવી વસ્તુ કંઈ હોતી નથી. આજે નહીં તો કાલે તમને પોતાને દરેક વ્યક્તિને એનો અનુભવ થાય જ છે. અમે ગમે એટલું કહીએ, રાઈટ, પણ દરેક જણ હજી પણ ક્વિક મની માટે આટલું બધું કદાચ મારો કોઈ વિડીયો જોતા હશે સાંભળતા પણ હશે ને તો ડેફિનેટલી એ હજી એ ટ્રેડિંગ મૂકશે નહીં. કારણ કે એનું આદત જ પડી ગઈ છે ને માઇન્ડસેટ થઈ હું ગયું. ખાલી યંગસ્ટરને એટલું જ કહેવા માંગીશ કે આ આદતને છોડો. તમે તમારો સર્વિસ છે તો સર્વિસ કરો, બિઝનેસ છે તો બિઝનેસ કરો, સારું ઇન્વેસ્ટમેન્ટ લઈને રાખી દો. ડેફિનેટલી યુ વિલ મેક ધ મની આઉટ ઓફ ધીસ યોર ઇન્વેસ્ટમેન્ટ. તમારું ખાલી આટલું યંગસ્ટરને કહેવાનું છે, ડિસિપ્લિન, ધીરજ અને અનુશાસન. ટાઈમિંગ આપો, બજારમાં તમને પૈસા મળશે. ટાઈમિંગ કરતા નહીં, સમય દેજો બજારને. એટલું જ કહેવાનું છે મારું. ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઈડ. વાહ, ધર્મેશભાઈ ખૂબ મહત્વની વાત કરી કે ધીરજ રાખવાની છે માર્કેટમાં, તો તમને સારા અને સાચા રિઝલ્ટ્સ મળશે ને રિટર્ન પણ મળશે. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે. તમારે ધર્મેશભાઈની સાથે વાત કરવી છે, એમનું કન્સલ્ટેશન જોઈએ છે, એમની અપોઇન્ટમેન્ટ જોઈએ છે, તો તમે એમની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો અને એમની મુલાકાત પણ લઈ શકો છો. તો આવા જ મુદ્દા સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.